ફ્લુએન્સી પ્લસ પ્રોનન્સિએશન નાટીમાં પણ હોય અને બંને દે આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. આ તમારું જે પેપર છે એ કોણ ચેક કરે છે? હ્યુમન બીંગ. નાટીમાં કોઈ સોફ્ટવેર નથી જે તમારું પેપર ચેક કરશે, બરાબર? એટલા માટે તમે સોફ્ટવેરના એઆઈ જનરેટેડ ફેક ફીડબેક ઉપર રિલાય ના કરી શકો. તમારે એક હ્યુમન બીંગનો ફીડબેક કેમ જોઈએ? બીકોઝ તમારું પેપર બી હ્યુમન બીંગ જ ચેક કરવાનું છે. ઓકે, અને એ હ્યુમન બીંગ કોણ છે જે નાટીનું પેપર ચેક કરે? એ કોઈના મતલબ કાકાનો છોકરો આવીને નાટીનું પેપર ના ચેક કરી શકે. એના માટે યુ નીડ ટુ બી અ સર્ટિફાઈડ ટ્રાન્સલેટર. એનો પ્રોપર કોર્સ કરવો પડે, બહુ મોંઘો કોર્સ આવે, બરાબર? એ કોર્સ કરેલો હોય, એની એક્ઝામ કરેલી હોય, એઝ અ સર્ટિફાઈડ ટ્રાન્સલેટર પ્રેક્ટિસ કરેલી હોય જે માણસે, એ માણસ આ પેપર ચેક કરતું હોય. કોઈ જેવું તેવું માણસ પેપર ના ચેક કરે. તો એ માણસની ગુજરાતી શુદ્ધ હોય, અમોને તમોને એવા લેવલની ગુજરાતી બોલે એ લોકો. વિચાર કરો. તો એ માણસ જ્યારે તમારું પેપર સાંભળે તો આપણે એમને ઉલ્લુ ના બનાવી શકીએ. જેમ આપણે પીટીમાં અમુક ક્વેશ્ચન્સમાં કેવું સોફ્ટવેરને આપણે ઉલ્લુ બનાવી દઈએ, અહીંયા એ ના ચાલે, કારણ કે અહીંયા માણસને ખબર પડે. તો તમારાથી એ શું એક્સપેક્ટ કરે છે કે તમારા શબ્દોનો જે ઉચ્ચારણ છે ને એ ગુજરાતી નેટિવ સ્પીકર જેવો હોવો જોઈએ, બરાબર? એક ગુજરાતી કઈ રીતે વાત કરે એ રીતે તમારે વાત કરવી પડે. તમે ગુજરાતીમાં બ્રિટિશ એક્સેન્ટ નાખીને વાત કરો તો ના ચાલે, બરાબર? એવું નથી કહેતો કે સાવ પેલું એક્સેન્ટ લાવો, પણ જે ઉચ્ચારણ હોય શબ્દોનો, બરાબર? જેમ કે અહીંયા હમણાં આપણે અપેક્ષા, તો અપેક્ષા બોલવું પડે. આપણે એને કંઈક બીજું ના બોલી શકીએ. અપેક્ષા, એક્સપેક્ટેશનને આપણે અપેક્ષા કહીએ, બરાબર? સિમિલરલી ફ્લુએન્સી, તમારી ફ્લુએન્સી એક નેટિવ સ્પીકર જેવી હોવી જોઈએ. જેમ અત્યારે હું તમારી સાથે વાત કરું છું ક્લાસમાં, એ નોર્મલ સ્પીડ છે. એવું નથી કે હું એટલું બધું ફાસ્ટ બોલું છું કે તમને કંઈ ખબર જ નથી પડતી કે આ માણસ શું બોલે છે. તો તમે એક્ઝામમાં બહુ સ્લો બોલો કાં તો પછી બહુ જ ફાસ્ટ બોલો કે પેલા ભાઈને કે બેનને સમજણ જ ના પડે, બંને કેસમાં તમારા માર્ક્સ કપાશે. ફ્લુએન્સીના પણ માર્ક કપાય અને ખોટા ઉચ્ચારણ એટલે રોંગ પ્રોનન્સિએશનના પણ માર્ક કપાય. એટલે નાટીમાં પણ ફ્લુએન્સી અને પ્રોનન્સિએશનના માર્ક્સ છે.